નગરપાલિકા ચૂંટણીને લઈને આયાતી ઉમેદવારના મુદ્દે ભાજપના આંતરિક ભડકો, સ્થાનિકોએ ઉગ્ર નારેબાજી કરી નોંધાવ્યો વિરોધ। આગામી દાહોદ નગરપાલિકાની ચૂંટણી પૂર્વે સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલીઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। દાહોદના વોર્ડ નંબર 2માં પક્ષ દ્વારા બહારના કોઈ આયાતી નેતાને સત્તાવાર ઉમેદવાર બનાવવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। ઉમેદવારની જાહેરાત થતાં જ નારાજ મતદાતાઓએ માર્ગો પર ઉતરીને પક્ષના નિર્ણય વિરુદ્ધ ઉગ્ર નારેબાજી કરી પોતાનો સખત વિરોધ નોંધાવ્યો છે। આ વિરોધ પ્રદર્શનમાં વિશેષ કરીને સ્થાનિક યાદવ સમાજના લોકો મોટી સંખ્યામાં આગળ આવતા આ સમગ્ર મુદ્દો રાજકીય રીતે વધુ ગરમાયો છે। સ્થાનિક આગેવાનોની સ્પષ્ટ માંગ છે કે તેમના જ વિસ્તારના ભૌગોલિક અને સામાજિક પ્રશ્નોથી વાકેફ હોય તેવા જમીની કાર્યકરને ચૂંટણી જંગમાં ઉતારવો જોઈએ। વિસ્તારની બહારના વ્યક્તિને લાદવાના પગલાંની સ્થાનિક નેતાગીરી અને કાર્યકરોની અવગણના થઈ હોવાની પ્રબળ લાગણી જન્મી છે, જે પક્ષના આંતરિક માળખાને પણ વ્યાપક નુકસાન પહોંચાડી રહી છે। રોષે ભરાયેલા સ્થાનિકો અને સમાજના આગેવાનોએ પક્ષના ઉચ્ચ મોવડી મંડળને સખત શબ્દોમાં સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આ નિર્ણય બદલીને કોઈ સ્થાનિક ચહેરાને ટિકિટ ફાળવવામાં નહીં આવે તો આગામી ચૂંટણીમાં વિસ્તારના તમામ લોકો દ્વારા સંપૂર્ણ મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે। એક તરફ પક્ષમાં પ્રવર્તતો આંતરિક ભડકો અને બીજી તરફ સ્થાનિક પ્રજાનો ખુલ્લો બળવો દાહોદના વર્તમાન રાજકીય સમીકરણોમાં મોટા ફેરફારનો સંકેત આપી રહ્યા છે। હું નિમા યાદવ 1 નંબર વોર્ડના જે ઉમેદવાર અમારા 2 નંબર વોર્ડમાં કેન્ડિડેટ તરીકે ઉભા રાખ્યા છે, એમને અમે ઓળખતા નથી, પાળખતા નથી। એ વ્યક્તિને કેમ ઉભા રાખ્યા છે? અમારા વોર્ડમાં કેન્ડિડેટ હયાત છે, માંગણી કરે છે, એમને કાયમ ઉભા કેમ નથી રાખતા? જે વ્યક્તિને અમે ઓળખતા નથી એને અમે વોટ બિલકુલ આપીશું નહીં, એનો અમે યાદવ સમાજ બક્ષી સખ્ત વિરોધ કરીએ છીએ। અને ઘણીવાર અમે માંગણી કરી છે, અમે બીજેપીમાં ઘણી રીતે મહેનત કરી છે, સખત મહેનત કરી છે, તોય છતાં બીજેપી અમને સ્વીકાર કરતી કેમ નથી અને કેમ આ વિરોધ કર્યો છે? એના માટે અમે કોઈ બી સમાજવાળા અને ઓબીસી સમાજના કોઈ બી વોટ આપવા તૈયાર થઈશું નહીં। અને અમારી માંગ છે, અમારે ત્યાં અમારો કેન્ડિડેટ ઉભો રહી છે કે જેને અમને અમારી નાની મોટી બી માંગ પૂરી કરી શકે। અમારી કોઈ માંગ પૂરી થતી નથી આજ સુધી, અમે દેખીએ છીએ। ઘણીવાર અરજીઓ આપીએ, આરોગ્ય ખાતામાં અરજીઓ આપીએ, જે કચરાના ઢગલા છે, ગટરો ઉભરાય છે, જે જેમની જેમ રહે છે। અમારો વ્યક્તિ અમારી પાસે રહેતો હતો, અડધી રાત્રે જઈને અમે માંગણી કરી, જે માણસને ઓળખતા નથી એને દરવાજે કેવી રીતે ખખડાવીએ અમે? એના માટે અમારો સખ્ત વિરોધ છે। કોઈ પણ ઓબીસી સમાજનો, યાદવ સમાજનો કેન્ડિડેટ ઉભા રહેશે તો જ વોટ મળશે, નહીં તો આ વિરોધ છે। કોણ છે? દર્શિત દિવાકર ભાઈને વોટ કોઈ બી રીતે અમે આપવાના નથી। એના માટે અમારો આખો સમાજ તૈયાર છે। જય મહારાજ, જય